નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ અને ગુજરાત કોળી સમાજના ભીષ્મ પિતા કહી શકાય એવા માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ સોલંકીના 36મા જન્મદિવસ નિમિત્તે સિહોર કોળી સેના દ્વારા વિવિધ આંગણવાડીઓમાં નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિહોરમાં વિક્રમભાઈ બારૈયા, કોળી સેના સિહોર શહેર પ્રમુખ ઉપપ્રમુખ સુનિલભાઈ ચાવડા, મહામંત્રી મુન્નાભાઈ મકવાણા, પ્રભારી મુકેશભાઈ મકવાણા તેમજ સિહોર કોળી સમાજના યુવા પ્રમુખ જયદીપભાઈ વાઘેલા ખાસ હાજરી આપી હતી। રિપોર્ટર સતાર મેતર, રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। તમે ફોટા આજ રોજ એવા ગુજરાત રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી એમના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી જે કોળી સેનાના ગુજરાતના પ્રમુખ છે અને એનો જન્મદિવસ 36મો જન્મદિવસ હોય ત્યારે સિહોર શહેર કોળી સેના દ્વારા આજે આંગણવાડીમાં નાના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। એમાં અમને સાથ સહકાર અને સહકારી સિહોર શહેર પ્રમુખ વિક્રમભાઈ બારૈયા, પ્રભારી મુકેશભાઈ, મહામંત્રી સુનિલભાઈ અને મહામંત્રીભાઈ મુન્નાભાઈ મકવાણા દ્વારા આજનું જે આયોજન કર્યું એમાં ખૂબ સાથ સહકાર મળ્યો અને સિહોર કોળી સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવેલું છે।